તો ખેડાના મહેમદાબાદમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન। છાપરા ગામના 200 જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં 4-4 ફૂટ સુધી પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આશરે 1000 વીઘામાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યાં 1 વીઘા પાછળ ખેડૂતે 5000 રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે। પરંતુ આ ખેતર આપ જોઈ રહ્યા છો, આ ખેતરોના દ્રશ્યો અત્યારે ખેતરોમાં જળમગ્ન આ ખેતરો થઈ ગયા છે। 200 જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। 4-4 ફૂટ સુધી આ પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। 1000 વીઘામાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ કે 1 વીઘા પાછળ 5000 થી વધુનો ખર્ચ આ ખેડૂતોએ કર્યો છે અને અત્યારે આ ખેતરોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। છાપરા ગામના 200 ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તેમના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે અતિવૃષ્ટિ સર્જી છે। ક્યાંક ક્યાંક તમને દ્રશ્યો એવા દેખાશે કે ડોગરની રોપણી કરેલો પાક નિષ્ફળ ગયો છે। હાલ હું ઊભો છું મહેમદાવાદ તાલુકાના છાપરા ગામમાં। છાપરા ગામની વાત કરવામાં આવે તો છાપરા ગામની જે ચારી વિસ્તાર આવેલો હતો ત્યાં હજારો વીઘામાં ડોગરની રોપણી કરવામાં આવી હતી। હાલ તો એ પ્રકારે દ્રશ્યો દેખાય છે કે આ ડોગરની રોપણી કરેલા ખેતરોમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। અને હાલ મહેમદાવાદની વાત કરીએ તો 30 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોએ જે ડોગરની રોપણી કરી હતી ત્યાં આટલા પાણી ભરાયા છે। આપણી સાથે ગામના આગેવાન ખેડૂતો જોડાઈ ગયા છે। દિલીપસિંહ, કયો વિસ્તાર છે, કેટલા વીઘામાં ડોગરની રોપણી કરવામાં આવી હતી, હાલ કેટલું પાણી છે? મારું નામ દિલીપસિંહ ચૌહાણ છે, મહેમદાવાદ તાલુકાનું છાપરા ગામ। અહીંયા સમથિંગ 1000 વીઘાની આજુબાજુ જે ડાંગરની રોપણી કરી હતી એ સદંતર ફેલ ગઈ છે। આપ જોઈ શકો છો ખેતરની અંદર 3 થી 4 ફૂટ જેટલું પાણી છે હાલ, અને સીમ વિસ્તારની અંદર જે ઘરો બી આવ્યા છે એની અંદર બી પાણી છે। આપ નિહાળી શકો છો મારી પાછળ। અન્ય એક પણ ખેડૂત આપણી સાથે જોડાયા છે। તમારી અહીંયા કેટલા વીઘા ડોગર રોપણી કરવામાં આવી છે અને અત્યારે કેટલું નુકસાન થયું? મારું નામ ચૌહાણ જગદીશકુમાર દીપકભાઈ છે। મારી 25 વીઘા જમીન છે અને અત્યારે અમે ડાંગરની રોપણી કરેલી, પણ આ પાણી તમે જોઈ શકો છો એમાં 4-5 દિવસથી સળિંગ વરસાદ પડે છે અને બધો પાક નિષ્ફળ ગયો છે। અને આજુબાજુના સમગ્ર વિસ્તારમાં આ પાછળ ચારી વિસ્તાર છે, ચારી વિસ્તારમાં 1001 વીઘા જમીન આવેલી છે, ત્યાં ગાડી સદંતર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને પાછળનું પણ હજુ પાણી આવી શકે છે। ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો હજુ પણ ખેડા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક હજુ પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ વાત કરવામાં આવે તો આ જે છાપરા ગામનો વિસ્તાર હતો ત્યાં હજારો વીઘામાં ડોગરની રોપણી ખેતરોમાં હાલ તો 4 ફૂટ જેટલું પાણી છે અને ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ માતર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદને લઈને હજુ પણ નુકસાન થઈ શકે તેવી ભીતિ વર્તાઈ રહી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, મહેમદાવાદ।